સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની કે બધાય મજામાં જઈએ તો અમે એકદમ મજામાં છે અને વાગે ગાહે ને 9 થયા અને મેં બારોબારનું ને ઘરનું બધું કામ કરી લીધું હંજવારીયું ફરી આંઠામ ને ચાય કરી લીધી ખાલી વધારવાની એક બાકી છે અને ભગત ગો મોટર ચાલુ કરવા અને નાસ્તો કરવો તો મેં ચા કરી લીધો ને બિસ્કિટ ને ચા ને ખાઈ લા ને પછી આગળ વિડીયામાં કંઈક પણ આલું કર્યું હમણાં વિડીયા ઉતારવાનું કંઈ મેળ જ નહોતા આવતો કંઈ કે કામને વાહે ભગત પણ કામને વાહે હોય ને હું પણ ઘેર કામને વાહે હોય એટલે પછી કંઈ બહુ મેળ નહોતા આવતો વિડીયા ઉતારવાનો એટલે હમણાં 2-3 દી થયા થોડાક નાના લોગો આવે અને થોડુંક કંઈ નવીન પણ ને હમણાં સા લઈ લીધો ને બિસ્કિટ ને સા ને ખાઈલા કાલ લીધો હતા મેં નરવાઈથી પડી કા તો જો મેં નાસ્તો કરી લીધો ને સાહેબ વધારેલા સાહેબ વધારે પછી કદાચ બગીચો સાફ કરવાની ટાઈમ રહી તો કહી દઈએ જો માખણ થઈ ગયું હમણાં જરાક વાર લાગે માખણ થતા શિયાળો હોય હંજવારીએ તો બધું કામ કરી લીધું રેડી બગીચો છે વારવાનો જો મેં બરફ ભાંગી લીધો સાહેબમાં નાખવા આવાનો કાંઈ એમ સાહેબમાં નાખવો જ જોઈએ બરફ કંઈ કે ભાવે નહીં ભગતને કે સાહેબ ભગતની ન ભાવે હાલો તો જો મેં સાહેબમાં બરફના 2 કાકરા મોટા મોટા નાખી દીધા અને એક કાકરો હાકરમાં મારે પગમાં ભૂંગવો તેને દેવા જા ના ભૂગીને તો મારા હાથ ઠરે જાય ઠરે હો ગોઠણમાં કહવો બરફ ટાણામાં બરફ કહે હશે આપણે હાથમાં ને એટલે વાતો પણ ઓપરેશન કરાવેલ છે ને ગોઠણનું એટલે કહે કે મને પીડા થાય બરેક થાય તો હાલો મારે સહાય થઈ ગઈ ને ઠામને બધું કાઢવાનું બાકી છે હજે ઘણી થઈ ગયું એક દી મેં ઊનું કરી નાખ્યું તો એટલે થોડુંક જ છે જો પાણીનું મૂકા કે રવાઈને ધોવાઈ જાય એરખી અટાણે એટલે જો અમે નરવાઈ અહીંથી ટોપરા પાક લીધો તો થોડોક ટાઈમ ખાધો આ તો હોય કે ન હોય કંઈ ખબર નથી મને કે મેં કંઈ જોયું ને પાછું હાઈજી ખાધો તો મેં થોડોક શરદી નહીં એટલે ઓછો ખાધો તો અમે થોડોક અહીં તો અસલ નહોતો પોસો આમાં જો લખેલ છે કે માંગરોળનો પ્રખ્યાત હલવો તે કાનો હોય તે ખબર નથી આપણે હાલો તો જો મેં રોવડામાં બધું કામકાજ કરી લીધું સાહેબને અને એ જવાનું આપણી બારોબાર એટલે બારોબાર જઈ અને ઠામ તે થોડા ખાઈ એટલે આગળ નથી વિસરવા પહેલાં બગીચો વાર નાખા ચાલો તો બારોબાર નીકળીએ તો તે પાછું આખું સ્વેટર ને ઓઢણીને બધું બાંધી લેવાનું જોઈએ તો બારોબાર તો ટાઈટ છે પવન લાગે ને એટલે અને પછી ઝાડવા જઈએ એટલે તો વધારે લાગે તો હાલો હું તો બગીચો વારવા જા હાલો કોઈને મારી મદદ કરવી હોય તો જો હું હરમડો લઈને આવી ગઈ અને હે ને પહેલાં તો આ દોડું તો મારથી તો ઉપડે પણ ને બહુ વજનવાળું એને ભગત જ ને મૂકે આ બધું અહીંયા પાડે નાખ્યું દોડું કાઢવા હાટું થઈને ને મારે વાલોનો હે ને સોડવો હુકાય જો આમાં હમણાં અસલની વાલ્યો આવી છે આમાં એક દી જોઈતી ને તે હતી પહેરખું જોવા ને તો ખબર પડે જા રહી પછી કાશી છે આ જોવો એવું લાગે છે આમાં અસલની આ તો બીવારી થઈ ગઈ જ્યારે દુનિયાની લેખીએ ઢીગલા પણ આમાં થોડીક પાણીની જરૂર છે અને પાછું દોડું કાઢ્યું ને એમાં વેલો થી ખિસ્સાઈ ગયો ફાલઈ લાગ્યો મલકનો મારે લગભગ જ શાક જેટલી થઈ જાય નહીં થઈ જાય બકાલાવાળાની વાત જોવા હતી એટલી જ નીકળી એટલે આમાં તો કામ થાય વરે
હાલો તો જો એટલી વાલો નીકળી એટલી વાલો રે આપણી કંઈ થવાનું નેટ ભેગું મૂકે તા સમજો હમણાં મસ્તીના કેવા ફૂલ લઈ ગયા દુનિયાના અસલના લઈ ગયા ફૂલડા ને જો રીંગણીમાં પણ રીંગણા થોડાક લઈ ગયા આવા ઝીણકા ઝીણકા આવે તો હાસું ચારીએ લઈ ગયા તો દુનિયાના આવે તો થાય એક દી એક શિયાકને ઉતારી લીધા હતા હાલો તો જો મારે બગીચો વરાઈ ગયો સલ્લો ઢેગલા કરી દીધા એક આ કર્યો ને 2-3 તાલા કાઢ્યા 2 કાઢ્યા બેગ તો નતા નીકળે એ ને આ તો અહીંને રહ્યું એ વાતે કોકમણિયા મૂકી દીધે ને દોડું તો પછી નથી વાર લે બાકી અટાણ તો જો હું કંઈક વરાઈ ગયું અસલ વરાઈ ગયું એટલા ઠામ હે ને પોરો ખાઈને પછી વિસરી હાલો રામ રામ ને સીતારામને હરદ મહાદેવ કી છે બધે મતલબ મારે પાણી ચાલુ છે વાઢિયામાં મકાઈ પીવા લીધી ને વાઢિયામાં લઈ ગયો વાઢિયામાં કેટલા ક્યારા રહ્યા 1 2 3 4 ક્યારા રહ્યા પછી નહીં ગયો ને બપોર પછી શું ઠેક જ પીવું ફૂકા હીરો ગદા ભાઈ બપોર પછી કાઢે ને તો પાણી ભરાય વાંધો ના આવે રાતમાં શું સમજે હાલો તો હું ક્યારે વાત દે ભરાઈ ગયો હવે હો અમારે ઉપરથી પાણી આવે આવું છે અમારું ગોરહેડનું પાણી ઉપરથી સજવાની ફૂટીએ મુંજા તો નહીં વાટિયામાંથી આવે એમ કે હકીકતમાં માનું વાટિયામાંથી આવે છેડકાઈ ગયું ફૂલ ભરાવી દીધું અબ્બા તો તેનથી મોટું એવું નહીં ફૂંકાઈ જાય તો જો હું આવી 12:30 ને 12:30 થયો તો 1 થયો એક દોઢ થયો સોરી બી જોયું ને હા તારા પગના પગલા છે હા આપણી તો પહેલા મોજા ને હું કહેતી હતી કે હે ને હું વિડીયો ઉતારતી હતી મસ્ત મજાના વાતો કરતી હતી ત્યારે ભગત આવ્યો ને ફોન મારા પાસેથી જોટે લઈને ગયો નહીં ફોન લઈને નહોતો ગયો તાર એટલે હું ઉતારતી મારા ફોનને તમને ખબર એક વિડીયો હારા નહીં આવતા ને ભગત કામ ખા ને રોટલા ને દહીં ને પછી અડદની દાળ બપોરા કરીએ ને ભગતની એક ખરાબ ટેવ પડે ગઈ ખાવા ટાણે જેઠાને જોવાનું કાયમી એટલે એ ઉતા મારી પડી વાતમાં ભગતને દુઃખ લાગે કે ઉતી ભગત ખાધા વગરનો ઊભો થઈ ગયો હલવો ખાઈ લીધો ભગત કાંઈ દુઃખ લાગ્યું હાલ હાલ બેહે છે ખાવા હાલ નથી ખાવું ભગત નથી ખાવું આકડી ખાવા દેજો આ બેહે જોજો તમે જો બેહે જોયું ને તમે મારું કોઈ દી ખોટું ન હોય હા મારાથી ને એક ભૂલ થઈ ગઈ ધાણા પડે ગયા તેવા લો હું કાઢે તા ભગત ધાણા હાલો તો મેં કર્યું ગદપમાં પાણી ચાલુ પેલા કેરામાં થાય ઉઠવામાં મોડું થઈ ગયું 5 થઈ ગયા ઝાકર આવી ગઈ અટાણામાં પીવા દેવી ભૂક્કા કાઢી નાખવા ટાઢો ટાઢો માહોલ થઈ ગયો